એવો મુશળધાર વરસ્યો કે કેટલાય ગામો ડૂબાડી ગયો, જ્યારે કે કેટલાય વિસ્તારોમાં ખેડૂતો માટે રાહતના સમાચાર પણ આવ્યા છે અને આ વરસાદ ખેડૂતોના પાકને જીવનદાન આપશે. જોકે હજુ પણ 48 કલાક મેઘો ધમધોકાર વરસવાની આગાહી છે. ફરી મેઘાએ બોલાવી ધડબડાટી. કેટલાય રાજ્યોમાં મુશળધાર તારાજી. તણખલાની જેમ તણાયો પુલ. ધસમસતા પાણીમાં તણાયું જેસીબી. પાણીના પ્રચંડ પ્રવાહમાં જોખમી સવારી. ગુજરાતમાં મેઘાનો નવો રાઉન્ડ શરૂ. દેશમાં મેઘરાજા તાંડવ મચાવી રહ્યા છે. પર્વતો પર વરસાદ બાદ ભૂસ્ખલનથી હાહાકાર છે, તો મેદાની વિસ્તારોમાં પૂરથી હાહાકાર. વાદળોના ગુસ્સાનું શિકાર દેશના કેટલાય પ્રદેશો બની ચૂક્યા છે. ચારે તરફ જળ પ્રહાર જોવા મળી રહ્યો છે. દરેક સ્થળેથી પાણીના પ્રહારનો ડરાવનારો નજારો જોવા મળી રહ્યો છે. 4 સિસ્ટમે ગુજરાતમાં પાવર બતાવ્યો. ગુજરાતમાં પણ મેઘરાજાએ ફરી જમાવટ કરી. જે મુજબ આગાહી હતી તે મુજબ જ મેઘરાજા વરસી પડ્યા. ક્યાંક ધીમી ધારે, ક્યાંક ધોધમાર વરસ્યા મેઘરાજા. મહીસાગરમાં મેઘરાજાની સટાસટી. 2 ઇંચ વરસાદમાં લુણાવાડા જળબંબાકાર. મહીસાગરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી. વીરપુર, કડાણા, ખાનપુર, કોઠંબા સહિત સમગ્ર પંથકમાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો. માત્ર થોડા જ કલાકના વરસાદમાં લુણાવાડા શહેર જાણે બેટમાં ફેરવાઈ ગયું. લુણાવાડા શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ જવાના દ્રશ્યો સર્જાયા. ખાસ કરીને લુણાવાડાની જયશ્રી નગર સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાયા. ઘરોની બહાર અને સોસાયટીના મુખ્ય રસ્તાઓ પર પાણીનો મોટો ભરાવો જોવા મળી રહ્યો છે. માત્ર સોસાયટીઓ જ નહીં, પરંતુ લુણાવાડા, વરધરી રોડ અને દરકોલી દરવાજા સહિતના તમામ મુખ્ય માર્ગ જળબંબાકારની સ્થિતિમાં છે. મુખ્ય રસ્તાઓ પર ઘૂંટણસમાં પાણી ફરી વળતા વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે. અનેક વાહનો પાણીમાં બંધ પણ પડી ગયા. ભારે વરસાદના કારણે લુણાવાડામાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. હું દ્રશ્યો બતાવી રહ્યો છું. આપ દ્રશ્યો જોઈ શકો છો કે લુણાવાડાથી અમદાવાદને જોડતો આ રસ્તો છે ને ત્યાં જયશ્રીનગર સોસાયટી આવેલી છે. ત્યાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે. ભારે વરસાદના કારણે અત્યારે દ્રશ્યો જોઈ શકો છો કે ભારે વરસાદના કારણે મુખ્ય રસ્તાઓ કહી શકાય કે અમદાવાદને જોડતો જે મુખ્ય રસ્તો છે ત્યાં આગળ પણ પાણી ભરાયા છે. લુણાવાડાના નીચાણવાળા વિસ્તારો કહી શકાય, ત્યાં અનેક વિસ્તારો હાટડિયા કહી શકાય, તે વિસ્તારોની અંદર અત્યારે પાણી ઘૂંટણસમાં પાણી અત્યારે જોવા મળી રહ્યા છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અહીંયા પાણી જે ભરાવાના બનાવો છે તે સામે આવી રહ્યા છે. ત્યારે મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર અહીંયા જોવા મળી રહી છે. ગત રાત્રિથી જ ભારે વરસાદ મહીસાગર જિલ્લામાં ખાબકી રહ્યો છે. ત્યારે લુણાવાડાની જો વાત કરવામાં આવે 1.5 ઇંચથી 2 ઇંચ જેવો વરસાદ ખાબકતા અત્યારે પાણી નગરમાં જોવા મળી રહ્યું છે. બેટમાં ફેરવાયું ગામ, લોકોનું સ્થળાંતર. વરસાદી પાણી જુઓ. ઝૂંપડાની અંદર પ્રવેશતા જ સામાન સુરક્ષિત સ્થળે ખસેડવાનું શરૂ થઈ ગયું છે. મહીસાગરનું સુવા ગામ બેટમાં ફેરવાયું. પરિસ્થિતિ એટલી વિકટ બની કે સુવા ગામનો નાયક ફળિયા વિસ્તાર સંપૂર્ણપણે સંપર્ક વિહોણો બની ગયો. પાણીનો પ્રવાહ વધી જતા નાયક ફળિયાના 25 જેટલા લોકોને તાત્કાલિક અસરથી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. એટલું જ નહીં, ગ્રામજનોએ પોતાના અબોલ પશુઓને બચાવવા માટે પણ સુરક્ષિત સ્થળે ખસેડવાની ફરજ પડી. 4 થી 5 જેટલા ઘરોમાં વરસાદી અને કોતરના પાણી ઘૂસી જતા ઘર વખરીને ભારે નુકસાન પહોંચ્યું. પાનપુર ગ્રામ પંચાયતમાં સમાવેશ સુવા ગામે નાયક ફળિયાના 10 છાપરા જે વધુ વરસાદ અહીંયા કોતરના પાણીના વધુ વરસાદને લઈને સંપર્ક વિહોણા બન્યા હતા. ત્યાં અંદાજિત 28 થી 30 માણસોની વસ્તી છે, જેમાંથી 26-27 માણસોને આપણે અત્યારે રેસ્ક્યુ કરી લીધેલ છે અને 3 માણસોનું જે બાકી છે એમને રેસ્ક્યુ કરવાની કામગીરી શરૂ છે. અમે તાલુકા પંચાયતને, મામલતદાર શ્રી ડિઝાસ્ટરને રિપોર્ટ કરેલ છે, જાણ કરેલ છે અને એમની રેસ્ક્યુ ટીમ ઝડપથી સ્થળ ઉપર પહોંચી. ગામના રસ્તાઓ પર કેડસમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર પૂરેપૂરો ઠપ થઈ ગયો. ગામમાં ચારે તરફ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે, જેના પગલે ગ્રામજનોમાં ભારે ફફડાટ છે અને ચિંતાનો માહોલ પણ છે. સૌથી મોટો સવાલ એ છે કે આવી કટોકટીની સ્થિતિમાં સ્થાનિક તંત્ર ક્યાં છે? ગ્રામજનો સીધો આક્ષેપ કરી રહ્યા છે કે તંત્ર હજુ પણ ઘોર નિંદ્રામાં છે.
વરસાદી પાણીના નિકાલ માટે કોઈ આગોતરું આયોજન કરાયું ન હતું, જેના કારણે આજે આખું ગામ મુશ્કેલીમાં મુકાયું. મહીસાગર જિલ્લામાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. લુણાવાડાથી માત્ર 2 કિલોમીટર આવેલું સુવા ગામ કે જ્યાં પાણી જોવા મળી રહ્યું છે. હું દ્રશ્ય બતાવી રહ્યો છું. આજે વરસાદના કારણે ભારે પાણી અહીંયા ગામમાં વિસ્તારની અંદર ફરી વળ્યું છે. દ્રશ્યો જોઈ શકો છો કે જ્યાં દેખો ત્યાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે. કેટલાક વિસ્તારોમાં અહીંયા ઘરોમાં પણ પાણી ભરાયા છે. ગામ લોકો દ્વારા સાવચેતીના ભાગરૂપે લોકોને બચાવવાની જે કોશિશ છે તે કરવામાં આવી હતી. અહીંયા પશુઓ સહિત લોકોને હેમખેમ રીતે ગામ લોકોએ રેસ્ક્યુ કરીને બહાર કાઢવાની જે ફરજ છે તે અહીંયા પડી છે. દ્રશ્યો જોઈ શકો છો. બીજી તરફ અહીંયા મકાન છે, ત્યાં ગાડી પર ધસબસતું પાણી છે તે અહીંયા ઓસરી રહ્યું છે. વન વિભાગનું જે મકાન છે ત્યાં ગાડી પર પાણી, ભારે પાણી ઘૂસી જવાથી આખું મકાન પાણીમાં ગરકાવ થયું છે. કેટલાય એવા મકાનો છે કે જ્યાં અહીંયા ઘરમાં પાણી ઘૂસી જવાથી લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. રસ્તા પર વહેતી નદી, વાહન ચાલકોને હાલાકી. મહીસાગરના ગ્રામ્ય વિસ્તારોમાં આફત વરસી છે. વિરાણિયા ગામના દ્રશ્યો જોઈ લો. વિરાણિયાથી દેવગામ જતા અમદાવાદના રસ્તા પર નદી વહેવા લાગી, જેના કારણે વાહન ચાલકો અટવાઈ ગયા. આકાશી આફત માત્ર રસ્તાઓ સુધી સીમિત ન રહી. રસ્તાઓ પરથી સબડકો લેતા વરસાદી પાણી સીધા આસપાસના ખેતરોમાં ઘૂસી ગયા. ખેતરોમાં પાણીનો પ્રવાહ એટલો ઝડપી છે કે સીમ અને ખેતરો જાણે આખી નદીમાં ફેરવાઈ ગયા. આ પ્રકારના ભયાનક દ્રશ્યો સામે આવી રહ્યા છે. ઊભા પાકમાં પાણી ફરી વળતા ધરતીપુત્રોના ધબકારા વધી ગયા. હવામાન વિભાગની ચેતવણી વચ્ચે જો હજુ પણ વરસાદનું જોર વધશે તો સ્થિતિ વધુ વિકટ બની શકે છે. હવામાન વિભાગની આગાહીના પગલે મહીસાગર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ અત્યારે વરસી રહ્યો છે. વહેલી સવારથી જ વરસાદના કારણે ઠેર ઠેર પાણીના ભરાવાના બનાવો સામે આવ્યા છે. ત્યારે પાણી ભરાવાથી ઠેર ઠેર તારાજી સર્જી હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે. દ્રશ્યો જોઈ શકો છો કે આ જે વિરણિયાથી દેવ સુધીનો જે રસ્તો છે તે મુખ્ય રસ્તો છે, ત્યાં ગાડી પાણી ફરી વળ્યા છે. આ વિસ્તાર છે મઠ ચમારિયા ગામ કહી શકાય. ત્યાં ગાડી મુખ્ય રસ્તા પર પાણી ફરી વળ્યા છે અને પાણી ફરી વળતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દ્રશ્યો જોઈ શકો છો કે અહીંયા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. આ પાણી ભરાવાથી પાણીમાંથી નીકળવું, પસાર થઈ રહેવું પડ્યું છે. બીજી તરફ દ્રશ્યો જોઈ શકો છો કે આ તમામ પાણી છે તે ખેતરોમાં વહી જઈ રહ્યા છે. ભારે વરસાદના કારણે અહીંયા ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. મુખ્ય રસ્તા હોય, મકાનો હોય, ઘરો હોય, ગામ હોય, ત્યાં પાણી ભરાવાના દ્રશ્યોથી તારાજી સર્જાઈ હોય તેવા દ્રશ્યો અહીંયા વહેલી સવારથી જોવા મળી રહ્યા છે. ત્યારે ઠેર ઠેર મહીસાગર જિલ્લામાં 8 તાલુકાઓમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. માદરિયા ફળિયામાં 60 ઘરો જળબંબાકાર. કાકાએ હિંમત કરી પાણીમાંથી બહાર જવાની, પરંતુ આગળ ન વધી શક્યા. લુણાવાડાના વિરાણિયા ગામનું માદરિયા ફળિયું હાલ જમીન માર્ગે સંપર્ક વિહોણું થયું છે. ફળિયામાં આવેલા અંદાજિત 60 ઘરોમાં કોતરના પાણી ફરી વળ્યા છે. ગત વર્ષે અહીં પુલ બનાવવાની સ્થાનિકોની માંગણી હતી, પરંતુ પુલ ન બનતા આ વર્ષે પણ ફળિયું ચોમાસામાં જમીન માર્ગે સંપર્ક વિહોણું થયું છે. માદરિયા ફળિયાની અમારી વારંવાર માંગ કરી હતી. આ રસ્તો અને કોતરનો એક મોટો બ્રિજ બનાવવા માટે અમે વારંવાર સરપંચશ્રીને પણ રજૂઆત કરી છે, ધારાસભ્યશ્રીને પણ રજૂઆત કરી છે, તાલુકા વિકાસ અધિકારીને પણ અમે રજૂઆત કરી છે, કલેક્ટરશ્રીને પણ અમે રજૂઆત કરી છે. પણ અમારા આદિવાસી સમાજના ફળિયાની અંદરમાં કોઈ વિકાસના અનુસંધાને કોઈ પણ કાર્યવાહી કરી શકતા નથી. એટલે અમે આ રસ્તા માટે બહુ હેરાન પરેશાન થઈ રહેલા છીએ. અમારી ડિલિવરી બોયને તાત્કાલિક અમારે 108 બોલાવીને દવાખાને દાખલ કરવી હોય તો અમારે બહુ સામનો ભોગવવો પડે છે. પૂરમાં ફસાયેલા 100 લોકોનું રેસ્ક્યુ. ભારે વરસાદના કારણે સુવા ગામ બેટમાં ફેરવાયું. ગામની અંદર આયુર્વેદિક દવા લેવા માટે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી આવેલા લોકો પણ પૂરના પાણીમાં ફસાઈ ગયા. ગામની આજુબાજુ 5-5 ફૂટ પાણી ભરેલા છે. હવે લોકો ગામની અંદર પણ ન આવી શકે ને ગામની બહાર પણ ન નીકળી શકે. ત્યારે તંત્ર આ લોકોની બહારે આવ્યું. ટ્રેક્ટરની મદદથી ફસાયેલા તમામ 100 લોકોનું રેસ્ક્યુ કરાયું.
સુવા ગામે ફસાયેલા લોકોનું રેસ્ક્યુ અત્યારે કરવામાં આવી રહ્યું છે. દ્રશ્યો જોઈ શકો છો કે હું સુવા ગામે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ટ્રેક્ટરની મદદથી પહોંચી છે. અહીંયા એક માણસ ડૂબી જાય તેટલું પાણી છે અને તંત્ર દ્વારા અત્યારે ટ્રેક્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે અને ટ્રેક્ટરની મદદથી લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. દ્રશ્યો જોઈ શકો છો કે દવા લેવા આવેલા તમામ લોકો અત્યારે ટ્રેક્ટરમાં બેસાડી અને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. દ્રશ્યો જોઈ શકો છો કે આ તમામ લોકો ગુજરાતના અનેક વિસ્તારોમાંથી અલગ અલગ જગ્યાએથી અહીંયા આયુર્વેદિક દવા લેવા આવ્યા હતા. તે લોકોનું રેસ્ક્યુ ટ્રેક્ટરની અંદર કરવામાં આવી રહ્યું છે અને ટ્રેક્ટરની મદદથી તે લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. દ્રશ્યો જોઈ શકો છો કે આ તમામ લોકો બહારથી આવ્યા હતા અને બહારથી આવેલા લોકો વહેલી સવારથી વરસાદની અંદર ફસાયા હતા અને વરસાદના કારણે આજુબાજુના વિસ્તારોમાં સુવાના વિસ્તારોમાં 10થી વધારે ફૂટ પાણી ભરાઈ જવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ફસાયા હતા લોકોનું રેસ્ક્યુ અત્યારે કરવામાં આવી રહ્યું છે. શહેરામાં 5 ઇંચ, ગોધરામાં 2 ઇંચ વરસાદ. પંચમહાલ જિલ્લામાં વહેલી સવારથી જ મેઘો ઓળઘોળ થયો છે. ગોધરા, મોરવા, હડફ, શહેરા સહિતના વિસ્તારોમાં વરસાદ ખેડૂતો માટે ખુશી લઈને આવ્યો. ગોધરામાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. હાલોલ શામળાજી હાઈવે પર પાણી ભરાતા વાહન વ્યવહારને અસર થઈ. મોરવા, હડફ અને ઘોઘંબાના પૂર્વ વિસ્તાર સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ. શહેરામાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. વહેલી સવારથી હળવા અને ભારે ઝાપટા સાથે વરસાદ શરૂ થયો. વરસાદના કારણે રસ્તા પર પાણી વહેતા થયા. શહેરા બસ સ્ટેન્ડ આસપાસ પાણી ભરાયેલા જોવા મળ્યા. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા સામાન્ય લોકો પણ ખુશ જોવા મળ્યા. અઠવાડિયાના વિરામ બાદ વરસ્યો મેઘો. છોટાઉદેપુરમાં પણ અઠવાડિયાના વિરામ બાદ ફરી મેઘાવી માહોલ જામ્યો છે. શહેરના મુખ્ય બજાર, નવાપુરા, માણેક ચોકડી, એસટી ડેપો સહિતના વિસ્તારોમાં વરસાદની એન્ટ્રી થઈ. સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદ શરૂ થતાં લોકો પણ ખુશખુશાલ છે. દાહોદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાની મહેર વરસી છે. વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળ્યું. લીંબડી સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતોએ વાવણી કરેલા પાકને જીવનદાન મળશે. કલોલમાં પણ ફરી વરસાદી માહોલ જોવા મળ્યો. વરસાદના કારણે કોબરા સર્કલ, પંચવટી વિસ્તાર અને ટાવર ચોકમાં પાણી ભરાયા. રસ્તા પર અનેક જગ્યાએ પાણી ભરાતા ટ્રાફિક જામ જોવા મળ્યો. ખાસ કરીને બોરીસણા, ગરનાળા અને અમદાવાદ-મહેમદાવાદ હાઈવે પર પાણી ભરાતા લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો. પાણીના નિકાલની કોઈ નક્કર વ્યવસ્થા ન હોવાને લઈને વાહન ચાલકોએ તંત્ર પર સવાલ ઉઠાવ્યા. અમદાવાદમાં જામ્યો વરસાદી માહોલ. અમદાવાદીઓની સવાર પણ આજે વરસાદી માહોલ સાથે થઈ. સવારથી જ કાળા ડિબાંગ વાદળો વરસવા માટે તૈયાર હતા. પૂર્વ અને પશ્ચિમ અમદાવાદ વચ્ચે કોઈ ભેદ રાખ્યા વિના મેઘરાજા વરસ્યા. અમદાવાદ શહેર જ નહીં, આસપાસના વિસ્તારોમાં પણ મેઘરાજા મહેરબાન થયા. પૂર્વ વિસ્તારમાં વરસાદનું જોર વધુ જોવા મળ્યું. નિકોલ, ઓઢવ, વિરાટનગર, કટવાડામાં 1.5 ઇંચથી 1 ઇંચ વરસાદ થયો. અમદાવાદમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ 24 ઇંચ વરસાદ થઈ ચૂક્યો છે. અમદાવાદમાં થોડો વરસાદ શરૂ થાય કે હાલાકી શરૂ થઈ જાય છે. નિકોલ રિંગ રોડ પર વરસાદ પડતા રસ્તા તળાવ બની ગયા. કઠવાડાથી નિકોલ જવાના રસ્તા પર સવારે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. મોટા વાહનોના ટાયર પણ ડૂબી જાય એટલા પાણી રસ્તા પર ભરેલા હતા. માત્ર થોડા વરસાદમાં અમદાવાદમાં પાણી ભરાઈ જવાની સમસ્યા ફરી એકવાર જોવા મળી છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે અમદાવાદના નિકોલ વિસ્તારના દ્રશ્યો છે. નિકોલ રિંગ રોડ ઉપર પાણી ભરાઈ જવાની સમસ્યાથી લોકો પરેશાન છે. રિંગ રોડ ઉપર પાણી એ પ્રકારે ભરાઈ ગયા છે કે મોટા વાહનો હોય કે કોઈ પણ રિક્ષા અહીં પસાર નથી થઈ શકતી. વાહન ચાલકો છે મહા મુસીબતે અહીંથી નીકળી રહ્યા છે. આ દ્રશ્યો એટલા ભયાવહ છે કે લોકોના ટાયર ડૂબી જાય, વાહનોના ટાયર ડૂબી જાય તે પ્રકારની પરિસ્થિતિ છે અહીં જોવા મળી રહી છે. ટુ વ્હીલર પર માંડ અહીંથી પસાર થતા જોવા મળી રહ્યા છે. આ પ્રકારની સમસ્યાથી અમદાવાદ શહેરને બાકાત હજુ પણ નથી થયું. અમદાવાદના નિકોલ વિસ્તારના હવે આપ જે દ્રશ્યો જોશો તે ખૂબ જ ભયાનક છે. એક તરફ આ પ્રકારના પાણી ભરાઈ જવાની સમસ્યા છે તો બીજી તરફ આપ જુઓ તો અહીં મોટા વાહનોને કારણે સૌથી વધારે ટ્રાફિક જામની પરિસ્થિતિ અટવાઈ છે. લોકો છે વાહન અહીં અટવાઈ ગયા છે. પૂર્વ અમદાવાદ જ નહીં, પશ્ચિમ અમદાવાદમાં પણ મેઘો લોકોને ભીંજવી ગયો. વીઆઈપી રોડ પર પણ સામાન્ય વરસાદમાં પાણી ભરાવાથી વાહન ચાલકો પરેશાન થયા.
અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે તે જામ્યો છે અને ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે થોડા વરસાદમાં પણ અમદાવાદ શહેરમાં પાણી ભરાઈ જવાની જે સમસ્યા છે તે જોવા મળી રહી છે. આ VIP રોડ છે કે અહીંથી સેલા તરફ જવાય છે, સાઉથ બોપલ તરફ જવાય છે અને આ રસ્તા ઉપર છે અત્યારે પાણી ભરાઈ ગયા છે. લોકોને અવરજવર કરવી મુશ્કેલી પડી રહી છે અને ખાસ કરીને વહેલી સવારે લોકો છે તે નોકરી ધંધા ઉપર જતા હોય છે, બાળકો છે તે સ્કૂલે જતા હોય છે અને તેવા સંજોગોમાં જ્યારે વરસાદ પાણી ભરાઈ ગયા છે તેના કારણે મુશ્કેલી અનુભવી રહ્યા છે. પરંતુ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આજે પણ સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે અને સમગ્ર રાજ્યમાં 7 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. સામાન્યથી મધ્યમ અને અમદાવાદ શહેરમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ વચ્ચે પણ અમુક વિસ્તારો છે કે ત્યાં અત્યારે પાણી ભરાઈ જવાની સ્થિતિ છે તે જોવા મળી રહી છે. ત્યારે અમદાવાદના જે વિસ્તાર છે અલગ અલગ તે વિસ્તારમાં અત્યારે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. વાદળ ફાટતા ભારે તબાહી. BROનો 40 મીટર લાંબો પુલ તણાયો. તમકનાળામાં આકાશમાંથી આવ્યું મોતનું પૂર. કુદરતનો કહેર, જેમાં પુલ, JCB બધું તણાઈ ગયું. પર્વત પરથી આવેલો પાણીનો પ્રચંડ પ્રહાર. ગણતરીની સેકન્ડમાં સમગ્ર વિસ્તારની તસવીર તેણે બદલી નાખી. એક તરફ 40 મીટર લાંબો પુલ, બીજી તરફ વજનદાર JCB, પાસે જ ઊભેલી હતી પિકઅપ ગાડી જોતજોતામાં પૂરના પાણીમાં વહી ગયા. તણખલાની જેમ તણાઈ ગયા. ચમોલીના તમકનાળામાં વાદળ ફાટતા ભયાનક પૂર આવ્યું. અહીં એક JCB ઓપરેટર મશીનને બચાવવા માટે પાછળ લઈ જવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પરંતુ પૂરની સ્પીડ ઘણી હતી. પાછળ કાટમાળ અને આગળ JCB. પછી પળવારમાં કુદરતનો એવો વાર થયો કે JCB સહિત બધું પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાઈ ગયું. નીતિ ઘાટીના તમક વિસ્તારમાં તાંડવ થયું, જ્યાં સોમવારે સાંજે કુદરતે અચાનક જ રૌદ્ર સ્વરૂપ બતાવ્યું. કહેવામાં આવ્યું કે નાળામાં 2 થી 3 વાર વાદળ ફાટવા જેવી સ્થિતિ પેદા થઈ. પછી પર્વત પરથી પાણી અને પથ્થર એકસાથે નીચે ઉતર્યા. ગણતરીની સેકન્ડમાં પૂરના પાણીએ પૂરી તાકાતથી તબાહી મચાવી. શું માણસ, શું ભારે ભરખમ માણસો કુદરતના તાંડવ સામે લાચાર નજરે પડ્યા. આ વિસ્તારનો આ પુલ જે અવરજવરનું માધ્યમ હતો તે પણ તણખલાની જેમ તણાઈ ગયો. પૂરના પાણી એટલા શક્તિશાળી હતા કે BROની ગાડી પણ રમકડાની જેમ તણાઈ ગઈ. સાથે જ અન્ય એક સ્થાનિક ગાડી પણ પાણીમાં તણાઈ ગઈ. એક ડ્રાઈવર પણ ગુમ થયો હોવાના સમાચાર છે. આ તે જ પુલ છે જેણે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશને તમક વિસ્તારમાં બનાવ્યો હતો. 40 મીટરનો આ પુલ સ્થાનિક લોકો માટે અવર જવર માટે ખૂબ જરૂરી હતો, પણ સરહદની સુરક્ષાને લઈને રણનીતિક રીતે પણ મહત્વનો હતો. પૂરના પાણીએ લોખંડના મજબૂત પુલને પણ ન છોડ્યો. પુલ પાણીનો વાર સહન ન કરી શક્યો અને જોતજોતામાં પાણીમાં તણાઈ ગયો. ઓગસ્ટની શરૂઆત કોરી રહી. મેઘરાજા મોટાભાગના વિસ્તારોમાં હજુ પણ સંતા કુકડી રમી રહ્યા છે, પરંતુ જુલાઈ મહિનામાં જ્યાં વરસ્યા ત્યાં બધું જ ખેદાન મેદાન કરી દીધું. સ્થિતિ એવી છે કે 10 દિવસ પહેલાના વરસાદના નિશાન હજુ પણ તાજા છે. ખેતરોમાં 2-2 ફૂટ પાણી છે અને તાતની બધી મહેનત તેમાં ડૂબી ગઈ છે. આવો જાણીએ આણંદ અને સુરેન્દ્રનગરના તાતના હાલ, જે સરકારના સહાયરૂપી મલમની રાહ જોઈ રહ્યા છે. ઢીચણ સમા પાણીની અંદર ડાંગર. 10 દિવસ બાદ પણ ખેતરો જળબંબાકાર. ત્યારે 7 દિવસ થયા કોઈ વરસાદ છે નહીં, તે છતાં ઢીચણ સમા પાણી ભરેલા છે. ઉંદેલની ચોમાસાની તો સિઝન ઠીક, પણ શિયાળાની સિઝનમાં કામ થાય એવું નથી. ક્યાંક પાક પર ફરી વળ્યું પાણી. આ વર્ષે તો અમને પૈસાવાળા કરી દે છે એવો કપાસ હતો, પણ જે આગામી 10 દિવસમાં જે વરસાદ પડ્યો એને 4 દિવસથી તો પાણી ભરી દે. તો ક્યાંક લાખોનું નુકસાન. અને મેં ઓછામાં ઓછો 2 થી 2.5 લાખ રૂપિયાનો ખર્ચો ખેતીને બિયારણનો કર્યો હતો, છતાં મારો પાક બધો નિષ્ફળ ગયો. જુલાઈનો વરસાદ ખેડૂત માટે પનોતી સમાન સાબિત થયો, કારણ કે 10 દિવસ બાદ પણ ખેતરો પાણીની અંદર છે. જોઈ લો આ દ્રશ્યો. ખંભાત અને સુરેન્દ્રનગરના આ દ્રશ્યો છે, જ્યાં આ વરસાદ આફત લઈને આવ્યો. આ પાણી કોઈ આજકાલના વરસાદના નથી, પણ જુલાઈમાં જે વરસાદ પડ્યો તેણે ખેતરો જળબંબાકાર કરી દીધા. સ્થિતિ એવી કે 10 દિવસ બાદ પણ પાણી નથી ઓસરી રહ્યા.
સૌપ્રથમ આણંદના ખંભાતના હાલ જોઈ લઈએ. 22 ઇંચ વરસાદમાં ખેતર બન્યા દરિયો. આ દ્રશ્યો ન તો તળાવના છે, ના નદીના, ન તો કોઈ દરિયાના, પણ ઉંદેલ ગામમાં જાણે દરિયાદેવ ખુદ આવી ગયા હોય તેવો અનુભવ આ ગામના લોકો કરી રહ્યા છે. 15,000ની વસ્તી ધરાવતું ખંભાત તાલુકાનું ઉંદેલ ગામ હાલ જળ ભરાવની સમસ્યા સામે ઝઝૂમી રહ્યું છે. જુલાઈ મહિનામાં 2 થી 3 રાઉન્ડમાં વરસાદ વરસ્યો, જેણે એવા ઘા આપ્યા કે રૂઝાય તેમ નથી. અહીંની 2000 વીઘા ખેતીની જમીનમાં જે ડાંગરના ધરું રોપ્યા હતા તે હવે શોધે જળતા નથી, કારણ કે ખેતરો જ ઘૂંટણસમા પાણીમાં ડૂબી ગયા છે. જે વરસાદ બંધ થયે લગભગ 7 દિવસ થયા છે, હજી બી ઉંદેલ ગામના ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. હું આ દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આ જે ઉંદેલ ગામનો સીમ વિસ્તાર છે, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. ઉંદેલ ગામના લગભગ 1500 વીઘા જમીન હાલ વરસાદી પાણી ફરી વળ્યા છે. ઢીચણસમા પાણી છે. આ ખેડૂતો દેખાય છે દ્રશ્યમાં કે ઢીચણસમા પાણી છે. આ ડાંગરના ધરુઓ પણ એમના ડૂબી ગયા છે. બતાવે છે ખેડૂતો કે એમના ધરુ પણ ડૂબી ગયા છે. કોઈ કાળે ડાંગરની ખેતી થાય એવી કોઈ શક્યતા નથી. અને સ્થિતિ એ છે કે અત્યારે ફરી ખેતી કેવી રીતે કરવી એ એમનો બહુ મોટો યક્ષ પક્ષ છે. 1500 થી 2000 વીઘા જેટલી જમીન પડી રહી છે અને 24 જુલાઈ વરસાદ પડ્યો હતો. એ પછી હવામાન ખાતાની આગાહી મુજબ 31 ને 1 તારીખે વરસાદ પડ્યો. તે પછી અત્યારે 7 દિવસ થયા કોઈ વરસાદ છે નહીં. તે છતાં ઢીચણસમા પાણી ભરેલા છે. ઉંદેલની ચોમાસાની તો સિઝન ઠીક, પણ શિયાળાની સિઝનમાં કામ થાય એવું નથી, એટલું પાણી ભરેલું છે. તમે સરકારમાં શું અપેક્ષા રાખો? અમારે તો પાણીનો નિકાલ જ જોઈએ, કાયમી નિકાલ થાય એવું કરો. આ તો 7 વર્ષથી પાણી ભરેલું છે અને આ બાજુ જુઓ એકાએક ઠેક દરિયા જેવું લાગે. શહેરોમાં જ્યાં 2-5 ઇંચ વરસાદ વરસે તો પાણી ભરાઈ જાય. હવે જરા વિચારો, અહીં તો પાણીનું પૂર આવ્યું હતું. ખંભાત તાલુકામાં 22 ઇંચથી વધુ વરસાદ પડ્યો, જેણે આ હાલ કરી દીધા. જે જમીનમાં લીલાછમ લહેરાતા પાકને જોવાની ઈચ્છા હતી તેના પર પાણી ફરી વળ્યા. પણ આ આફત માટે જેટલો વાંક કુદરતનો છે તેના કરતાં વધુ તો તંત્રનો છે, કારણ કે આ વિસ્તાર રકાબી સમાન છે. પાણી થોડા વરસાદમાં જ ભરાઈ જાય છે. વહીવટી તંત્રને આ પાણી નિકાલ માટે અનેક રજૂઆતો કરી, છતાં કોઈ નિકાલ ન આવ્યો. જો 10 થી 15 દિવસ પહેલાના વરસાદના પાણી હજુ સુકાયા ન હોય અને ફરી વરસાદની આગાહી હોય, આવામાં જો ભારે વરસાદ વરસે તો શું થાય? હવે ખેડૂતોના માથે મુશ્કેલી એ પણ છે કે ચોમાસાની ખેતી તો નહીં જ થઈ શકે, પણ શિયાળાની ખેતી પર પણ સંકટ તોડાઈ રહ્યું છે. માટે જ ખેડૂતો આના કાયમી નિકાલની આશા રાખી રહ્યા છે. અમારી જમીન ઓછામાં ઓછી 1500 થી 2000 એકર જમીન પાણીની અંદર છે ને આ 5 વર્ષથી અમે આ ધારાસભ્યોને બધાને કહીએ છીએ, ચૂંટાઈને આવે છે, પાણી જોઈને જતા રહે, કોઈ નિકાલ કરતા નથી. ને સરકારને એટલી માંગણી છે કે અમારો ખર્ચો આ ધરુવાડિયા છે, ડોગરો અમુક ડૂબી ગઈ છે, એ કંઈક અમારી પર રાહત થોડી કરે. ખેડૂતોની મુશ્કેલી લઈને અમે ખંભાતના ધારાસભ્ય સુધી પહોંચ્યા તો તેમણે પણ માન્યું કે સમસ્યા છે અને તેના કાયમી ઉકેલ માટે પ્રયાસ પણ ચાલી રહ્યા છે. સિંચાઈ વિભાગમાં રજૂઆત કરી, માનનીય મંત્રીશ્રીને પણ રજૂઆત કરી અને સિંચાઈ વિભાગના અધિકારીઓની સ્થળ નિરીક્ષણ કરાવ્યા પછી અંદાજે 16 કરોડ રૂપિયા જેટલી માતબાર રકમની સૈદ્ધાંતિક મંજૂરી માટેની દરખાસ્ત સરકારશ્રીમાં કરવામાં આવી છે. આવનારા દિવસોમાં સૈદ્ધાંતિક સ્વીકાર કરાયા પછી એ પાણીના નિકાલ માટે 7 કિલોમીટર જેટલી પાઇપલાઇન મારફતે આણંદ મોગરી કાંસમાં એ પાણીનો નિકાલ આવનારા સમયમાં કરવામાં આવશે. હવે વાત કરીએ સુરેન્દ્રનગરની. અહીં 3000 વીઘા જમીનમાં પાક નુકસાની છે. સુરેન્દ્રનગર જિલ્લો આમ તો ખેતી આધારિત જિલ્લો છે અને હજારો લોકો ખેતી દ્વારા રોજી રોટી કમાઈને પરિવારનું આર્થિક ગુજરાન ચલાવે છે. પરંતુ અંદાજે 10 દિવસ પહેલા વરસેલા ધોધમાર વરસાદના કારણે ખેડૂતો હવે પાયમાલીના આરે આવીને ઊભા છે. અતિશય વરસાદ થતા અમારો પાક બધો નિષ્ફળ ગયો. કપાસ, પછી તુવેર, પછી જુવાર, અડદ, આ બધું મારે ઓછામાં ઓછું 80 થી 90 વીઘા બધું વાવેતર થયું હતું, પણ બધું ફેલ ગયું છે અને અમુક જગ્યાએ હજી પાણી ભરાણા છે.
અને મેં ઓછામાં ઓછો 2 થી 2.5 લાખ રૂપિયાનો ખર્ચો ખેતી ને બિયારણનો કર્યો હતો, છતાં મારો પાક બધો નિષ્ફળ ગયો. સુરેન્દ્રનગરમાં જ્યાં સારા વરસાદની જરૂર હતી ત્યારે વરસ્યો નહીં. જુલાઈમાં એવો ધમધોકાર વરસ્યો કે બધું નષ્ટ કરતો ગયો. ખાસ કરીને બાકરથડી ગામના ખેડૂતો ભોંય ભેગા થઈ ગયા. અહીંની 4000 વીઘાથી વધુ જમીનમાં કપાસ, અડદ, તલ, જુવાર સહિતના પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે, જેમાંથી 70 થી 90% જમીન અત્યારે પાણીના હવાલે છે. બાકરથડીની સીમની લગભગ 1600 એકર એટલે 4000 વીઘા જમીન થાય, તેમાં 70 થી 90% એટલે કે 3500 વીઘામાં નુકસાન થયું છે. આ વખતે ખેડૂતોએ કપાસ સિવાય બીજા પાકોનું પણ વાવેતર કર્યું હતું. તલ, અડદ, તુવેર, બાજરી, સોયાબીન અને કોઈ ખેડૂતે તો પણ મગફળી પણ વાવેલી હતી. તો એવા પાકનું સંપૂર્ણ શોથ વળી ગયો છે. કોઈ દિવસ આટલું પાણી નથી, એટલું બધું પાણી આવ્યું. અમારા બધા રોડ ઉપરથી ઓછામાં ઓછું કેડ હમાણું પાણી જતું હતું. ગામ પણ વિહોણું થઈ ગયું હતું, સંપર્ક વિહોણું, અને બધા રસ્તા પણ બંધ થઈ ગયા હતા. એટલું બધું પાણી 2 દિવસ ગામ ફરતું રહ્યું.